હેલો મિત્રો, તો આપણે જાગી ગયા છીએ. આજે છે રવિવાર અને આપણે આજે 8 વાગે ઉઠ્યા છીએ. દરરોજ આપણે ઉઠવી છીએ 7 વાગે. અને આજ મમ્મી પેપર વાંચવા બેસી ગઈ છે. નાસ્તો પાણી કરીને પેપર વાંચે છે. અને આપણે તમને એમ લાગતું હોય છે કે આ વ્હાઇટ ટી શર્ટ કેમ પહેરી, પણ આ છે મારી મેચનું ટી શર્ટ અને મને ખૂબ જ વાલું છે, પણ ફિટ થવા માંડ્યું છે. એટલે હવે એવું લાગે છે કે આને હવે કાઢવું પડશે. હેલો મિત્રો, કેમ છો? આજે છે રવિવાર ને 4 વાગી ગયા છે. તો હવે આપણે કાંઈ પ્રોગ્રામ બનાવ્યો નથી. તો આજે આપણે આખો દિવસ પિક્ચર જ જોવાનું છે. જો આ પિક્ચર ચાલે છે અને બધા મિત્રો સાથેથી પિક્ચર જોવે છે. તો હવે અત્યારે તો કાંઈ પ્રોગ્રામ નથી. આપણે રાતે વિડીયો મૂકશું અને રાત્રે બહાર જમવા જવાનું છે. અમે પિક્ચર જોતા હતા ત્યારે કબૂતર આવ્યું. વિડીયો ઉતારવા ગયો ત્યારે કબૂતર ઉડી ગયું બારીમાંથી અને પિક્ચર આપણું ચાલુ હતું. બધા મિત્રો શાંતિથી પિક્ચર જોતા હતા, મસ્તી કરતા હતા. હું પણ પિક્ચર જોતો હતો. સાંજના 8 વાગી ગયા હતા. એટલે અમે હું ને મારી ફેમિલી બહાર નીકળ્યા. તો બાકડે બધા બેઠા હતા અને બહાર નીકળ્યા તો મેટ્રોના કામ ચાલુ હતું. અને જેમ તેમ અમે નજારો જોતા જોતા અમે રેલવે સ્ટેશને પહોંચ્યા. રેલવે સ્ટેશને થોડીક ટ્રાફિક હતી, ત્યાંથી અમે નીકળી ગયા. સર્કલ આવે છે, સરસ મજાનું ધનુષ બાણ છે અને તેની બાજુમાં મંદિર છે. ત્યાં આપણે આગળ જઈએ તો ત્યાં એક સર્કલ આવે છે. ત્યાં સરસ મજાનું માં અને તેના પુત્રનું છે સ્ટેચ્યુ. ત્યાંથી પછી આપણે આગળ વધીએ તો ત્યાં આપણું હલ્દીરામ આવે છે, જ્યાં આપણા ભાઈને જમવું હતું. હેલો મિત્રો, તો રાતના વાગી જાય છે 8. આપને લાગી ભૂખ એટલે આપણે આવી ગયા હલ્દીરામ. સરસ મજાનું પબ્લિક બધું જમે છે. એટલે આપણે પણ ટેબલ પર બેસીને પછી ઓર્ડર આપ્યો. જો મિત્રો, તો હવે આપણે જમી કાઢીને બહાર આવી ગયા છીએ. જો આપણા મમ્મી ને ભાઈ અહીંયા ઊભા છે, પપ્પા ગાડી લેવા ગયા છે. આપણે ભાઈનું બહુ મન હતું, એને 12મું ચાલુ છે એટલે હવે કાંઈ નીકળાય નહીં. બોર્ડ આવે ને એટલે હવે હલ્દીરામમાં એની ઈચ્છા હતી એટલે હલ્દીરામમાં જઈએ. હજી ભાઈની ઈચ્છા છે કે આપણે પિઝા ખાઈએ, તો હવે પિઝા ખાશું આપણે. તો હાલો હવે ખાવા. પણ અહીંયા આવીને જોયું તો અહીંયા હતી બ્રાન્ચ ડોમિનોઝની હતી ને એટલે અમે ઉસીજા બર્ગર કિંગ. હવે મારા પપ્પા ને મારા ભાઈ બર્ગર કિંગમાં બર્ગરનો ઓર્ડર દેવા ગયા છે. તો ઓર્ડર આવે પછી તમને જણાવીશ કે અમે શું ઓર્ડર દીધું. પેટ ભરીને ખાઈ લીધું છે અને પેટ ભરાઈ ગયું છે. હવે ઘરે જઈને એસી શરૂ કરીને તરત